નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। આજના વિડીયોમાં આપણે વાત કરશું એવા લોકો માટે જેમના ગામમાં સરપંચ કામ નથી કરતા, જવાબદારી નથી લેતા કે ગ્રામ વિકાસ માટે કાની નથી કરતા। તો શું આમ ચાલે? શું અમારા ટેક્સના પૈસાથી સરપંચને પે કરીએ અને કામ ન કરે એ ચૂપચાપ સહન કરીએ? ના મિત્રો, આજનો વિડીયો છે ખાસ તમારા અધિકાર માટે। એ પહેલા મિત્રો, તમે આપણી YouTube ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતગાર વિડીયો તમારા સુધી પહોંચી શકે। આ વિડીયો બનાવવા માટે સંજયભાઈની કોમેન્ટ આવેલ હતી, તે માટે આના પર વિડીયો બનાવવો પડ્યો કારણ કે દરેક કોમેન્ટમાં જવાબ દેવો તે મારી ફરજ છે। ચાલો શરૂ કરીએ। પાર્ટ 1, સરપંચની જવાબદારીઓ શું હોય છે? તમારા ગામનો સરપંચ માત્ર એક પદ નથી, પણ એક જનપ્રતિનિધિ છે જેને ગામના વિકાસ માટે કામ કરવાનું છે। તેની મુખ્ય જવાબદારીઓ હોય છે: પીવાના પાણી, નાળા, રસ્તાઓ, લાઇટ, સફાઈ, સરકારી યોજનાઓ ગામ સુધી પહોંચાડવી, ગ્રામસભા બોલાવવી પ્રતિ 3 મહિને ઓછામાં ઓછી એકવાર, બીપીએલ યાદી સુધારવી, નવો વિકાસ પ્લાન બનાવવો। જો આમાંથી કોઈ કામ સતત અવગણવામાં આવે તો એ પર લોકોએ અવાજ ઉઠાવવો જ જોઈએ। પાર્ટ 2, સરપંચ કામ ન કરે તો શું થઈ શકે? સરપંચ જો પોતાની ફરજ બજાવતો નથી તો લોકો પાસે કેટલીક કાયદાકીય અને નીતિગત રીતો હોય છે। 1. ગ્રામસભામાં સવાલ કરો। ગ્રામસભા એ તમારો હક્ક છે। ત્યાં તમે સીધો સરપંચને જવાબદેહ બનાવી શકો। ગ્રામસભા બોલાવવા માટે ગ્રામજનો લખિતમાં માંગ કરી શકે છે। 2. તલાટી અને બીડીપીઓ પાસે ફરિયાદ કરો। તલાટી અને વિકાસ અધિકારી પાસે લેખિત રીતે ફરિયાદ કરી શકો છો કે સરપંચ કામ ન કરે, યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરે છે। 3. આરટીઆઈ માહિતી માટે અરજી કરો। સરપંચ કેટલો ખર્ચ કરે છે? કોને કામ આપ્યું? કેટલી ગ્રાન્ટ આવી? આ બધું આરટીઆઈ જાણકારી અધિકાર હેઠળ પૂછો। 4. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ અધિકારી ડીડીઓ ને ફરિયાદ। જો તાલુકા લેવલથી જવાબ ન મળે તો જિલ્લા વિકાસ અધિકારી પાસે જઈ શકો છો। 5. પદથી હટાવવાનો પ્રસ્તાવ। સૌથી મજબૂત પગલું: જો સરપંચ ઘણી વખત કામ ન કરે તો ગ્રામ પંચાયતના સભ્યો મળીને અવિશ્વાસનો ઠરાવ, નો કોન્ફિડન્સ મોશન લાવી શકે છે। જો બહુમતી સભ્યો ટેકો આપે તો સરપંચને પદ પરથી હટાવી શકાય છે। પાર્ટ 3, કઈ રીતે લોકોએ પોતાનો અવાજ ઉઠાવવો? ગામના લોકોએ વોટ્સએપ ગ્રુપ કે લોકલ મીટિંગ્સમાં અવાજ ઉઠાવવો જોઈએ। સ્થાનિક પત્રકારો અને મીડિયા સાથે પણ વાતચીત કરો। એકતાથી અવાજ ઊંચો બને છે। 10 લોકો નહીં બોલે પણ 50 લોકો રજૂઆત કરશે તો તંત્ર હંમેશા સાંભળશે। પાર્ટ 4, સરપંચનું પદ એક સર્વિસ છે, અધિકાર નહીં। સરપંચને ગ્રામજનો ઘરમાંથી કામ માટે મેટમાં મત આપી ચૂંટે છે, એટલે ગામની પ્રગતિ અટકાવવી એ માત્ર ભૂલ નહીં પણ ગામ સામે દ્રોહ છે। મિત્રો, જો તમારું ગામ પણ આવા જ હાલતમાં છે તો આજેથી અવાજ ઉઠાવો। કોમેન્ટમાં લખો, મારા ગામ માટે હું જવાબદાર છું। અને હા, આ વિડિયો તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં મોકલજો જેથી સૌ કોઈ પોતાનો અધિકાર સમજે। વિડિયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ ટેકનિકલને સબસ્ક્રાઇબ કરો। અમો લાવીએ છીએ એવું જ કાયદાકીય અને માહિતીપ્રદ કન્ટેન્ટ રોજબરોજ। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ગ્રામ રાજ।